નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સનાતન સંસ્કૃતિ, સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિ કે જે ધર્મની માટે, ધર્મની રક્ષાને અર્થે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. વડોદરા શહેર જ નહીં, ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ ભારત વર્ષમાં અલગ અલગ રીતે ધર્મને રક્ષા કરતા એવા સંતો મહંતો અગ્રેસર આવી, એટલે કે આગળ આવી અને ધર્મની રક્ષાને અર્થે અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો કરતા હોય છે. આવતીકાલનું ભવિષ્ય એટલે કે યુવાનો સાચા અર્થમાં સાચી રીતે ધર્મની રક્ષા કરતા થાય, સાચા અર્થમાં પ્રભુ માની અને ગુરુ માનીને જીવન જીવતા થાય, તે માટે અલગ અલગ જગ્યા પર ધાર્મિક કાર્યક્રમો, સત્સંગ સભાઓ થતી હોય છે. ગુરુવંદના કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યો છે. આ ગુરુવંદના કાર્યક્રમ શું છે? સ્વામિનારાયણ મંદિર જેનો શુભારંભ થવા જઈ રહ્યો છે, જેનો જીર્ણોદ્ધાર કહી શકાય, અને ત્યારબાદ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે, અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેશે. અમારી સાથે ઘનશ્યામ પ્રકાશ સ્વામીજી ત્યાંથી ઉપસ્થિત છે. ગોત્રી સ્થિત આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે અલગ અલગ દિવસે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ આ કાર્યક્રમ અંતર્ગત વાતચીત કરવી છે. કયા દિવસે શું કાર્યક્રમ છે, આ મંદિર કેમ આ જ જગ્યા પર બનાવવામાં આવ્યું, મંદિર ના શુભારંભ પ્રસંગે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે, તમામ વાતચીત ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવી છે. સ્વામીજી, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુરુવંદના મહોત્સવ ગોત્રીમાં સ્વામિનારાયણ મંદિર છે, પહેલાં તો એનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ઇટ મીન જીર્ણોદ્ધાર થયા બાદ ભક્તો માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યું છે. એનું મહત્ત્વ શું છે અહીંયા મંદિર બનાવવાનું? ભયભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે. એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આજથી 31 વર્ષ પહેલાં અમારા ગુરુદેવ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજીને હનુમાનજી મહારાજનો સાક્ષાત્કાર થયો, ત્યારે આ હનુમાનજી મહારાજના મંદિરની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. આજે 31 વર્ષથી ભયભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે, એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અને એ મંદિરનું ઉદ્ઘાટન એવમ ગુરુવંદના એટલા માટે છે કે અમારા ગુરુદેવ ખૂબ પાઠ કર્યા છે, ખૂબ મારુતિ યજ્ઞ કર્યા છે, વિષ્ણુ સહસ્ત્રના પણ હજારો પાઠ કર્યા છે, અને અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. એ ધામમાં ગયા, એનું 1 વર્ષ પરિપૂર્ણ થાય છે, તો એમને આ હનુમંત ચરિત્ર કથા અર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ છે. કેટલા દિવસનો કાર્યક્રમ છે? 5 દિવસનો કાર્યક્રમ છે. સારંગપુરથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી કથા હનુમંત ચરિત્ર યુવા કથા કરવાના છે. 5 દિવસ સુધી લાભ આપવાના છે અને એ પધારવાના છે. કયા કયા દિવસે શું કાર્યક્રમ છે? કયા 2જી તારીખે એટલે હનુમાન જયંતિને દિવસે 2/4/2026, અને એ દિવસે શોભાયાત્રાનો કાર્યક્રમ છે. સવારથી હનુમાનજી મહારાજની પૂજનનો કાર્યક્રમ છે, અન્નકોટનો કાર્યક્રમ છે, મારુતિ યજ્ઞનો કાર્યક્રમ છે, અને સાંજે 5 વાગે હનુમાનજી મહારાજના મંદિરનું ઉદ્ઘાટન છે, અને ત્યાંથી શોભાયાત્રા નીકળી કથા સ્થળે જશે. ઓકે. આ સ્વામિનારાયણ મંદિર દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ પણ થતા હોય છે, જેમાં લેડીઝો માટે સિલાઈ મશીનનું વિતરણ છે, અને એવા બધા પણ કાર્યક્રમો રાખ્યા છે. તેની રૂપરેખા શું છે? સાહેબ, પહેલે દિવસે તો શોભાયાત્રા છે. બીજે જ દિવસે કોઈ ગરીબ હોય અને ખાવા માટે તકલીફ હોય તો એને અનાજની કીટ અર્પણ કરવાનો કાર્યક્રમ છે. 1 દિવસ દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવાનો કાર્યક્રમ છે. 1 દિવસ વિધવા બહેનોને સિલાઈ મશીન આપીને પોતે સારી રીતે જીવન જીવી શકે, ઊંચું માથું રાખીને જીવી શકે, એના માટેથી સંસ્થા દ્વારા આ એક કાર્યક્રમ, સેવાકીય પ્રવૃત્તિનો કાર્યક્રમ રાખ્યો છે. અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત થવાના છે. કોણ કોણ અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપસ્થિત થવાના? 500 જેવા સંતો પધારવાના છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રીથી ગૃહમંત્રી શ્રી બધાને અમે આમંત્રિત કર્યા છે. પ્રોટોકોલ પ્રમાણે એ જે ટાઈમ આપશે એ પ્રમાણે જાહેરાત કરીશું. ઓકે. કથાવાચક તરીકે જેઓનું નામ મોટું છે અને તેઓ પણ પોતાનો સમય ફાળવીને અહીંયા આવવાના છે, શું કહેવા માંગો છો? શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીને આજે દેશ દુનિયાની અંદર સારંગપુર ધામ બહુ મોટું વિશાળ નામ છે. ત્યાંથી પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રીજી યુવા કથા કરી રહ્યા છે. આજે દુનિયા એની પાછળ સાંભળવા માટે અતિ આતુર છે, અને સ્વામીએ રાજી થઈને સારંગપુરના જે કષ્ટભંજન દેવ, એના જ નાના ભાઈ અહીંયા ભયભંજન દેવ બિરાજે છે, એમને રાજી કરવા માટે સ્વામીએ કથાનો ટાઈમ આપ્યો છે. કેટલા ભક્તો ભેગા થશે એમ એપ્રોક્સ? આશરે 15 થી 20 હજાર માણસ
આ યુવા કથાનો લાભ લેવાની છે. 5 દિવસ દરમિયાન પ્રસાદની વ્યવસ્થા ને બધું કેવું છે? બધા જ ભગવાનના જે ભક્તો છે એને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 ગામથી આવેલા કોઈ પણ મહાનુભાવો છે એના માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, વગેરે વગેરે. કાર્યક્રમના કન્ક્લુડ તરીકે કોઈ એક વાક્ય કહેવા જાવ છો કે મહત્વનું આનું એમ શું છે? આ બધા કાર્યક્રમો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ્ય જો કોઈ હોય તો સનાતન સંસ્કૃતિને બચાવી અને કોઈ પણ વ્યક્તિ અનાથ નિરાધાર બાળકો છે એને દત્તક લઈ એ જીવન જીવતા કરવા, એ જ ઉદ્દેશ છે. આના સિવાય બીજો કોઈ ઉદ્દેશ નથી. હરિપ્રકાશ દાસજી જેઓ સાળંગપુર ધામથી અત્રે ગોત્રી સ્થિત ઉપસ્થિત થવાના છે અને તેઓ ખુદ વક્તા છે અને તેઓના કંઠે જ સુમધુર કંઠે કથાનો લાભ લેવા માટે હજારો હરિભક્તો જ્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા. ગોત્રી એટલે કે વડોદરા શહેરના પાવન મંગલકારી શુભ દિવસે હનુમાન જયંતિના દિવસથી જ મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ ત્યાં અનેક મહાનુભાવો એટલે કે મુખ્યમંત્રીથી લઈ ગૃહમંત્રીથી લઈ તમામ અગ્રગણ્ય લોકો રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત થવાના છે. મહત્વની બાબત એ છે કે સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિની રક્ષાને અર્થે આવા કાર્યક્રમો થતા રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય અગ્રેસર સેવાકીય કાર્યમાં પણ હંમેશા અગ્રેસર રહે છે. ધર્મ બચાવવા માટે પણ યુવાનોને પ્રેરણા આપવા માટે અલગ અલગ સમયે અલગ અલગ જગ્યા પર સભા પણ થતી હોય છે. સ્વામિનારાયણ ભગવાનના એ વાક્યો આત્મીયતા, સ્વામિનારાયણ ભગવાનના એ વાક્યો સંપ, સુહૃદભાવ અને એકતા જેને વરવા માટે અલગ અલગ સંપ્રદાયની અંદર આવી રીતે અલગ અલગ કાર્યક્રમો થતા રહે છે. મારા શ્રી શહેરીજનોને કયા પ્રકારનો સંદેશો આપ દ્વારા આપવા માંગો છો? તમામ ભક્તજનોને મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે અવશ્ય આ કથાનો લાભ લેવા માટે પધારો અને આ યુવા કથા જીવનની અંદર એક યાદગાર બની રહેશે. એટલે બધાને ભાવભર્યું મારું આમંત્રણ છે, ખાસ પધારો. સ્વામીજી, સ્થળ કેવું રહેશે? સ્થળ કોરાબેરા સેન્ટરની પાછળ જગદીશ ફરસાણનું બહુ મોટું બોર્ડ છે, એની બાજુમાંથી પાછળના ભાગમાં જે ગરબા ગ્રાઉન્ડ કહેવામાં આવે છે એ ગ્રાઉન્ડની અંદર જ આ કાર્યક્રમ રાખ્યો છે. ગુરુવંદના મહોત્સવ 2જી તારીખથી શુભ શરૂઆત થવા જઈ રહી છે. 5 દિવસનો આ કાર્યક્રમ જેની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ થશે. સાથે સાથે સાળંગપુરવાળા હરિપ્રકાશ દાસજીના સ્વકંઠે પણ કથાનું સેવન થશે. અલગ અલગ ભક્તો રાહ જોઈને બેઠા છે. વડોદરા શહેરના શહેરીજનોને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે આ ધાર્મિક અવસર, આ ધાર્મિક પ્રસંગે સનાતન હિન્દુ સંસ્કૃતિની જ્યારે રક્ષાને અર્થે આવા સંતો મહંતો આપણા ઘર આંગણે આવતા હોય તો અવશ્ય એકવાર લાભ લેવો જોઈએ. અલગ અલગ આવા ધાર્મિક કાર્યક્રમો આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ મહાનુભાવોનો સંવાદ આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.